હક કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અબ્દુલ બાસિત સેઠવાલા। લાકડાના ઢગલામાં 2 વાર આગ લાગતા ઘટના ચર્ચાનો વિષય બની। રાત્રે આગ ઓલાવી અને બીજા દિવસે ત્યાં જ ફરી આગ લાગતા લોકોના મોઢે સવાલો ઉઠ્યા। ડભોઈ નગરમાં આવેલ યમુનાનગર ટાંકી પાસે પ્રથમ ટેનામેન્ટની સામે પડેલા લાકડાના ઢગલામાં સતત 2 વાર આગ ભભૂકી ઉઠી, જાનહાનિ અને માલહાનિ ટળી। પ્રાપ્ત માહિતી અનુસાર યમુનાનગર પાણીની ટાંકી પાસે આવેલ પ્રથમ ટેનામેન્ટની સામે ખુલ્લી જગ્યામાં પડેલ લાકડાના ઢગલામાં એકાએક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા, સાથે લોકોમાં એકદમ આગ લાગવાના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો। જ્યારે પ્રથમ ટેનામેન્ટના સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પરેશભાઈ રબારીને કરતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચી ત્વરિત ડભોઈ ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ આવી પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। રિપોર્ટ રફીક મંસૂરી। જી ઓકે, શું થયું હતું? ગઈકાલે રાત્રે પ્રથમ ટેનામેન્ટના રહીશોનો મને ફોન આવેલ કે સામે પડેલ લાકડામાં આગ લાગી છે। તો મેં તાત્કાલિક ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરેલ અને તેમને કાલે 3 ગાડી જેટલા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવેલ છે। આજે ફરી આગ લાગી તો આજે ફરી 3 ગાડીનો પાણીનો મારો ચલાવેલ છે તો આગ પર કાબૂ મેળવેલ છે। મેં કલ્યાણીબેનને ફોરેસ્ટ અધિકારીને પણ સંપર્ક કરેલ કે આ લાકડામાં આગ લાગી છે તો એનું કંઈક નિરાકરણ કરો, તો એમને જીસીબી મોકલેલ, આમ તેમ મદદ કરી છે। પણ વહેલી તકે ઉઠાવવા માટે મેં એમને કહ્યું છે કે લાકડા વહેલી તકે તમે ઉઠાવો। આ કઈ જગ્યા પર છે અને કેટલા વાગ્યાનો બનાવ બન્યો? આ ગઈકાલે રાતે વધારે આગ લાગી હતી। મેં સ્થળ પર આવેલ ને જોયેલ હતું। આજે આગ સંપૂર્ણ ઓલવાઈ ગયેલ છે।